શું તમે જાણો છો મહારાષ્ટ્રના ગાઢ જંગલોમાં આવેલા ભીમાશંકર જ્યોતિર્લિંગનો ઇતિહાસ શું છે? કેમ અહીં ભગવાન શિવે મહાબલી રાક્ષસનો વધ કરવો પડ્યો હતો? ચાલો જાણીએ આજના વિડીયોમાં. પૌરાણિક કથા મુજબ કુંભકર્ણનો પુત્ર ભીમાસુર અત્યંત શક્તિશાળી અને ક્રૂર હતો. તેણે બ્રહ્માજી પાસેથી અજેય થવાનું વરદાન મેળવ્યું અને દેવતાઓ પર અત્યાચાર શરૂ કર્યો. તેણે શિવભક્ત રાજા સુદક્ષિણને કેદ કર્યા હતા. જ્યારે ભીમાસુરે રાજાની ભક્તિમાં ભંગ પાડવા શિવલિંગ પર તલવારથી પ્રહાર કર્યો, ત્યારે સ્વયં મહાદેવ ત્યાં પ્રગટ થયા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને અંતે મહાદેવે પોતાના એક જ હુંકારથી ભીમાસુરને ભસ્મીભૂત કરી દીધો. ઋષિઓની વિનંતી પર મહાદેવ અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે વિરાજમાન થયા. કહેવાય છે કે યુદ્ધ પછી શિવજીના પરસેવાથી જે ધારા વહી તે આજે ભીમા નદી તરીકે ઓળખાય છે, જેનું ઉદ્ગમ સ્થાન અહીં જ છે. નાગર શૈલીમાં બનેલું આ મંદિર આજે પણ અઢળક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓમ નમઃ શિવાય.